મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ યુવાનોમાં માનસિક સમસ્યાઓ સર્જી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગે એક મહત્વની પહેલ કરી છે। યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર્સનો મોબાઈલ ફોન ફોબિયા એટલે કે નોમોફોબિયા નામનો એક મનોવૈજ્ઞાનિક ટેસ્ટ તૈયાર કર્યો છે જે વ્યક્તિ આ ફોબિયાથી પીડિત છે કે નહીં તે સચોટ રીતે જણાવી શકે છે। તમને થશે કે નોમોફોબિયાના લક્ષણો શું છે, તો વાત કરીએ તો જો કોઈ વ્યક્તિના ફોનની બેટરી ઓછી થઈ જાય છે, નેટવર્ક નબળું પડી જાય છે અને તેનો ફોન છીનવાઈ જાય છે ત્યારે તે જો બેચેન અનુભવે છે તો આ નોમોફોબિયાના લક્ષણો હોઈ શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલો આ ટેસ્ટ આ લક્ષણોને સરળતાથી શોધી શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ફોર્મ્યુલા માટે ભારત સરકાર પાસે કોપીરાઇટ પણ મેળવી લીધો છે, જેનાથી તેના મોટા પાયે ઉપયોગ કરી શકશે। આ ટેસ્ટનો હેતુ માત્ર પીડિતોને ઓળખવાનો જ નહીં પરંતુ તેમને સલાહ આપવાનો અને તેમની મોબાઈલ ફોનની લતને દૂર કરવામાં પણ મદદ કરશે। આ ટેસ્ટ 14 થી 34 વર્ષની વયના લોકો દ્વારા